નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી 20 મેના રોજ ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે આંદોલન વચ્ચે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એક મહત્વનો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ આ બંધમાં જોડાશે નહીં. વડોદરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય ઓર્ગેનાઇઝેશનના વિરોધમાં નથી, પરંતુ ગુજરાત ફેડરેશન લોકલ એસોસિએશનને પૂરતી મદદ કરતું નથી. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ અનેકવાર મેડિકલ સ્ટોર્સ બંધ રાખ્યા હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. મનીષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ફાર્મસીના મામલે તેઓ પોતે કોર્ટમાં કેસ લડી રહ્યા છે. તેમના મતે માત્ર હડતાલ કરવાથી કે સ્ટોર બંધ રાખવાથી આ ગંભીર મુદ્દાનો ઉકેલ આવવાનો નથી. આ લડત માત્ર કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટ મારફતે જ જીતી શકાય તેમ છે. તેમણે તમામ એસોસિએશનોને અપીલ કરી છે કે જો તેઓ ખરેખર આ મુદ્દે ગંભીર હોય તો તેમણે કોર્ટમાં કાયદાકીય લડત ચલાવવી પડશે. આ નિર્ણયને પગલે 20 મેના રોજ વડોદરા શહેરમાં મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી દર્દીઓને દવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. વડોદરા એસોસિએશનનો આ નિર્ણય રાજ્યના અન્ય એસોસિએશનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણી બધી એજન્સીઓ આજે નહીં એટલે એઆઈએફસીડી બંધ આપ્યું છે 20 તારીખે ઓલ ઇન્ડિયા. એઆઈએફસીડી અમારી માતૃ સંસ્થા છે, જેનો અમારે વિરોધ નથી. અમારી માતૃ સંસ્થા દરેક કેમિસ્ટો માટે એમના વેપારના હિત માટે કામ કરતી રહી છે. સવાલ છે ફેડરેશન, અમારું ગુજરાત સ્ટેટ. જીએસટી 2.0 જ્યારે અમલીકરણ અત્યારે થયું ત્યારે અમારા 35,000 થી 40,000 રિટેલ કેમિસ્ટ આઉટલેટ છે, જેની અંદર એવરેજ સ્ટોક જો 10 લાખ રૂપિયા પણ ગણીએ અને એમાંથી અમને 6.25% નુકસાન ગયું હતું. તો રિટેલ કેમિસ્ટોને ઓછામાં ઓછું 220 કરોડ રૂપિયાનું નુકસાન આ જીએસટી 2.0ની અંદર અમે ભોગવ્યું છે, જેની અંદર ફેડરેશન તરફથી પણ અમને કોઈ સહકાર એ રીતે મળ્યો નથી, કંપની તરફથી પણ અમને આ નુકસાનીનું વળતર મળ્યું નથી. સેકન્ડ થિંગ એવી છે કે જેટલા પણ મેડકાર્ટ હોય, એપોલો હોય, ઇનહાઉસ ફાર્મસી જે મેડિકલ હોસ્પિટલની અંદર, આ બધા બંધમાં જોડાવાના નહીં હોય. એટલે અમારો અત્યારે માંડ 40-50% શેર રહ્યો છે. રોડ સાઈડ જે કેમિસ્ટો છે તો 40 થી 50% જો દુકાનો અમે બંધ રાખીશું તો શું બીજા બધા વેપાર ચાલુ રાખશે? આ એક પ્રાણ પ્રશ્ન છે. ત્રીજી વસ્તુ છે કે આ એસોસિએશન અમે જ વડોદરા એ ચેરિટી કમિશનર હેઠળ કચેરીમાં નોંધાયેલું ટ્રસ્ટ છે. બાકીના ગુજરાતની અંદર કોઈપણ એસોસિએશન જે અનરજિસ્ટર્ડ છે, જેના હોદ્દેદારો મોટાભાગે હોલસેલ વેપારીઓ છે. એટલે રિટેલ કેમિસ્ટની વાચા એનો અવાજ ત્યાં સુધી પહોંચતો નથી. રિટેલ કેમિસ્ટો માટે કામ થતું નથી. આ બંધ અગાઉ પણ 3 વખત આપણે આપી ચૂકેલા છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ 2013થી કાર્યરત છે એવું મારી જાણકારીમાં છે, અને 2013થી આજે 26 છતાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ વેચાય છે. એની સામે માનનીય ગુજરાત હાઈકોર્ટની અંદર 2022માં મેં પોતે એક કેસ મૂકેલો છે, જેની અત્યારે તારીખ ચાલુ છે, તારીખ પડે છે. તો આ બંધની સાથે સાથે આવા કેસની અંદર એ લોકો સહભાગી થાય ફેડરેશન અને એક પાર્ટી તરીકે મારી જોડે જોડાય તો એ વધારે સારું કહેવાશે. આ સિવાય જે અમારા રિટેલને લગતા ઘણા પ્રશ્નો છે, જો આ બધા પ્રશ્નોને આવરી લેતા હોય તો અમે એક દિવસ નહીં, અમે અઠવાડિયા માટે બંધ પણ આપવા માટે તૈયાર છે. પણ અમારા રિટેલના કેમિસ્ટને આવરી લેતા તમામ પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ, અથવા એના પર કંઈક કાર્યવાહી થવી જોઈએ. કાર્યવાહીના અમે મીંડું છે. રિટેલ કેમિસ્ટ સતત આજે રીબાતો જાય છે, જેનો સર્વાઈવ થવું અઘરું છે. અને અત્યારે ગુજરાત રાજ્યમાં કેટલાય રિટેલ સ્ટોર અત્યારે નવા ખુલતા જાય છે, જેની સામે જૂના બંધ થતા ગયા છે. અમારા અસ્તિત્વનો સવાલ છે. એટલે અમારા પ્રાણ પ્રશ્નો બધા બહુ છે. માત્ર ઓનલાઈન પ્લેટફોર્મનો વિરોધ અથવા બંધ એ એકલો એ નથી. એટલે પ્રોપોગન્ડા નહીં પણ પ્રોજેક્શનમાં માનીએ છીએ, જેથી આવનારા સમયમાં અમે ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ પણ આવી એક્ટિવિટી થાય જેની અંદર આપણે રિટેલના બધા જ પ્રશ્નોને આવરી લે તો અમે એમનો સાથ આપવા પૂરેપૂરા તૈયાર છીએ. આપનો પરિચય? કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા પ્રેસિડેન્ટ મનીષ પટેલ. Subscribe now and press the bell icon. Never miss an update.